આમોદમાં ગટરનો આતંક, સ્થાનિકો ત્રાહિમામ, નગરપાલિકાની બેદરકારી ચરમસીમાએ। આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ઉભરાતી અને દુર્ગંધ મારતી ગટરથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભાજપ શાસિત નગરપાલિકા અને તેના જવાબદાર અધિકારીઓ સામે સ્થાનિકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે। વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો છતાં જાડી ચામડી ધરાવતી નગરપાલિકાએ આ ગંભીર સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં સંપૂર્ણ નિષ્ફળતા દાખવી છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તેમ છતાં આમોદ નગરપાલિકા નગરજનોને પાયાની સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ સાબિત થઈ હોય તેમ લાગી રહ્યું છે। ઉભરાતી ગટરોને કારણે રોગચાળાનો ભય પણ ફેલાયો છે। સ્થાનિક મહિલાઓએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે આમોદ આરોગ્ય કેન્દ્રના કેશ રજિસ્ટર જોવામાં આવે તો પુરસા રોડ અને નવી નગરી વિસ્તારના અનેક બાળકો અને વૃદ્ધો મલેરિયા અને ટાઇફોઇડ જેવી ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે। ખતરી આ ગટર હોય છે, કેટલા ટાઈમથી આવું જ રહે છે ને આ લોકોને બોલાવીએ છે તો આવતા નથી। વારંવાર એ લોકોને છોકરાઓ બીમાર બી થાય છે, પછી અમારે શું કરવું? તો પછી અમારે આંદોલન કરવું પડશે। ને બીજું કે આ આવું વારંવાર થોડું ચાલે। અમે ગરીબ પરિસ્થિતિ છે એટલે નથી આવતા, માલદાર ને તરફ જતા રહે છે। એ કેમ? એ લોકોને પૈસા તો મળે છે। આ સમસ્યા તો 2-3 વર્ષથી આવું જ છે। આ તો સમસ્યા થઈ જ નથી। જઈએ છે તો બી કે આવશે આવશે, એ લોકોને કોઈ આવતા બી નથી, જોવા બી નથી આવતા। ના, એ પાણી ખાલી કહીએ પીવાનું પાણી ત્યારે અવાજ જોવા આવે, બાકી ગટરો કહીએ છે તો આવતા જ નથી। હસીનાબેન, શું સમસ્યા હતી અહીંયા? આ નગર ગટરો ઉભરાય છે, અમે બીમાર થઈ ગયા। અમારે 2 મહિનાથી ટાઇફોઇડ થઈ ગયો છે, તે મટતો નથી। મારા છોકરા બીમાર છે અને આ લોકોને અમે 2 વર્ષથી રજૂઆત કરીએ તો આવીને જોઈને નાહી જાય છે, પણ કોઈ અહીંયા આગળ એનું નિવારણ લાવતા નથી। તો અમે ગંદકીમાં અમારી બીમારી અમે પૈસા કઈથી લાવીએ? તો દવા કરાવીએ, કેટલી અમે દવાખાને દવા કરાવીએ। આ લોકો કઈ કરવા માંગતા નથી ને કોઈ જોવા આવતા નથી। બેન તમારું? રૂક્ષાનાબેન નામ છે। અહીંયા ગટરો વારંવાર છલકાય છે। અમારે ત્યાં શાદી છે, મહેમાનો કેવી રીતના કરવાની? મહેમાનોને બેસાડવાના બી કઈ। હવે તો અમે છે ને ગટરોનું પાણી ડોલો ભરીને નગરપાલિકામાં જઈશું એરવા સારું। તમારે શું કરવાનું છે? આનું નિરાકરણ લાવવાનું છે કે શું કરવાનું છે?